નમસ્કાર। દર વર્ષની જેમ અમારા રાજપર ગામની અંદર આજે ધામધૂમથી હનુમાન જયંતિની નિમિત્તે ઉજવણી થઈ રહી છે। આમ તો દર વર્ષે અને આખા ભારતમાં આપને ખબર છે કે હનુમાનજીનું પાત્ર જે કેવું છે કે લગભગ બધા એને સ્વીકારતા જ હોય। તો ત્યારે અમારા ગામમાં તો એક વિશેષ રીતે ઉજવાય દર વર્ષે આખું ગામ સાથે મળી અને ભોજન કરતું હોય છે, મહાપ્રસાદ લેતું હોય છે। સાથે સાથે એમ કહી શકાય કે આની અંદર આખું ગામ રહ્યું તે ઇન્વોલ્વ થતું હોય છે। આ ભોજનનો પ્રસાદ બનતો હોય તો આખું ગામ એની અંદર પોતાનું એક મુઠ્ઠી ઘઉં નાખી અને પોતે તે અંદર ઇન્વોલ્વ થતા હોય છે। એટલે સાથે આખું ગામ ભેગું મળી એક ગામનો એમ કહી શકાય કે એકતાનો પણ અમારે તો ઉત્સવ છે। આમ એમ કહી શકાય કે હનુમાનજી છે તે શક્તિના દેવ એમ ગણાય, તો આ એક અમારા ગામની અંદર એમ કહી શકાય કે ગામની શક્તિ છે એનું એક પ્રતીક પણ છે। એટલે ખરેખર એક ઉદાહરણ દઈ શકાય, બીજાને આમાંથી લઈ શકાય કંઈક એવો આ ઉત્સવ રહ્યો ને રાજપરની અંદર અમે વર્ષોથી નેતે ઉજવી છે। જય બાલાજી, જય શ્રી રામ। આજે હનુમાન જયંતિના નિમિત્તે બીજી પણ એક વાત નવીનતા ભરેલી તમને કહેવાની છે કે ગામની અંદર ગામે એક એવી એપ્લિકેશન બનાવી કે જેનું આજે લોન્ચ કરવાની છે। એ એપ્લિકેશનની અંદર ગામના તમામ કુટુંબની માહિતી રહી તે નાનેથી લઈને તે મોટા સુધીનું અભ્યાસક્રમથી માંડી ઉંમર તે બધું જન્મ તારીખ સહિત એ બધું પણ એની અંદર ઇન્વોલ્વ છે। હવે આ એપ્લિકેશનની અંદર એક અટકવાઇઝ બધા નામ અને એક આપણી ભાષામાં કહીએ તો ગામની અંદર એક ઘર તેની અંદર સમાવેશ કરેલા। કોઈ એપ્લિકેશન ખોલી અને કોઈ અટકવાઇઝ ABCD આલ્ફાબેટની મુજબ એને તમે તરત સર્ચ કરી અને તેનું નામ, એનો અભ્યાસક્રમ, એમ એક કુટુંબના ફોન નંબર પણ તમને આસાનીથી મળી જાય। ટૂંકમાં એક જ એપ્લિકેશનની અંદર આખા ગામની માહિતી રહીને અંદર ઇન્વોલ્વ થઈ ગયેલી છે। આવી એપ્લિકેશનનું છે તે આજે તે લોન્ચ કરવાનું છે।